નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમીમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ. ક્વેશ્ચન ઓફ ધ એપિસોડ 5. ગાંધીજીએ આફ્રિકામાં રહી વાંચેલા પુસ્તકો અનુક્રમે મુમુક્ષુ પ્રકરણ અને ષડ દર્શન સમુચ્ચય કોણે લખેલા છે? તો અહીં આપણો સાચો જવાબ છે યોગ વશિષ્ઠ અથવા યોગ વાસિષ્ઠ અને હરિભદ્ર સુરી. તો એ સાચો જવાબ. તો આ સાચો જવાબ આપનાર એપિસોડ 5 ના લકી વિજેતાઓ છે ભાવનાબેન વણકર કે જેઓ ગોધરાના છે, છોટાળા રાજુભાઈ કે જેઓ સુરતના છે, અને પટેલ અજયભાઈ કે જેઓ મહેસાણાના છે. તો આ ત્રણેય લકી વિજેતાઓને વર્લ્ડ ઇનબોક્સ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન. હવે એપિસોડ 6 ના આપણે સવાલ તરફ આગળ વધીએ. તો સવાલ 1. દક્ષિણ આફ્રિકાના નાતાલમાં હિન્દી મતાધિકાર પ્રતિબંધના કાયદાની સામે અરજી પર 10,000થી પણ વધારે હિન્દીઓની સહી લઈ ગાંધીજીએ કોના મારફતે અરજી કરાવી હતી? તો ખૂબ અગત્યની બાબત છે કે આફ્રિકાની અંદર હિન્દી લોકોને કેવા પ્રશ્નો થતા હતા તેને લગતી આ બાબત છે. ત્યાં હિન્દી લોકો પાસેથી મતાધિકાર લઈ લેવો, એની પર પ્રતિબંધ મૂકો તેવો કાયદો લાવવાની ત્યાંની સરકાર વાત કરી રહી હતી, અને આ ઘટના ત્યારે બનેલી છે. તો એ સાચો જવાબ છે સી, મિસ્ટર એસ કંબ, કે તેમની પાસે એમણે અરજી કરાવી હતી. ત્યારબાદનો સવાલ જોઈએ આપણે, સવાલ નંબર 2. હિન્દી મતાધિકાર પ્રતિબંધ કાયદાના વિરોધ માટે ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? તો એ સંસ્થાનું નામ છે નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ, કે જેની સ્થાપના 22 મે 1894 ના રોજ ગાંધીજી દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદનો ત્રીજો સવાલ આપણે જોઈએ. ગાંધીજીએ નાતાલ ઇન્ડિયન કોંગ્રેસમાં કેટલી રકમ લવાજમ તરીકે આપી હતી? જ્યારે સંસ્થાની સ્થાપના થઈ ત્યારે તેની સાથે જોડાયેલા સદસ્યોએ સભ્યપદ માટે થઈને અમુક રકમ ચૂકવવી પડતી હતી, અને આ દરમિયાન ગાંધીજીએ 1 પાઉન્ડની રકમ ત્યાં લવાજમ તરીકે આપેલી. ત્યારબાદનો ચોથો સવાલ આપણે જોઈએ. આફ્રિકામાં ગિરમિટિયાને તેના માલિક દ્વારા કરાયેલા અત્યાચાર વિરુદ્ધમાં ગાંધીજીએ લડત આપી, તેની મદદ કરી હતી. તે ગિરમિટિયાનું નામ જણાવો. તો જો આપ અગાઉના લેક્ચર્સ નથી જોયેલા તો આ ગિરમિટિયા શબ્દ આપણા માટે નવો હશે, તો આપણે સમજી લઈએ કે ગિરમિટિયા કોને કહેશું. તો કે જે હિન્દી લોકો અથવા તો અન્ય દેશના લોકો મજૂરી માટે આફ્રિકા જતા હતા તેને ગિરમિટિયા કહેવામાં આવે છે. કેમ? તો કે એના માટે બીજો શબ્દ ગિરમિટ છે. તે લોકો જ્યારે અહીંયાથી આફ્રિકા જાય છે મજૂરી માટે ત્યારે કરાર કરવામાં આવતો, એક એગ્રીમેન્ટ કરવામાં આવતો. તે કરાર કે એગ્રીમેન્ટને ગિરમિટ તરીકે ઓળખવામાં આવે છે, અને આ કરાર કરનાર વ્યક્તિઓ ગિરમિટિયા ઓળખાય છે, ગિરમિટિયા તરીકે ઓળખાતા હોય છે. તો આ એવો જ ગિરમિટિયા કે જેનું નામ હતું બાલા સુંદરમ, તેની સાથે ખૂબ ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો તેના ગોરા માલિક દ્વારા. તેને ઢોર માર મારવામાં આવ્યો, અને ત્યારે તે લોહી લોહાણ હાલતમાં ગાંધીજી પાસે આવે છે, ત્યારબાદ ગાંધીજી તેની મદદ કરે છે. ત્યારબાદનો સવાલ આપણે જોઈએ. ઈસવીસન 1894માં નાતાલ સરકારે ગિરમિટિયા હિન્દીઓ પર કેટલા પાઉન્ડનો કર નાખવાનો ખરડો તૈયાર કર્યો હતો? હવે જે મજૂર લોકો છે તેના ઉપર કર નાખવાનું વિચારી રહી છે નાતાલ સરકાર, અને તે પણ 25 પાઉન્ડ જેટલી વાર્ષિક રકમનો કર નાખવાનો તેમણે ખરડો તૈયાર કર્યો હતો. ત્યારબાદનો સવાલ નંબર 6. ઈસવીસન 1894માં ગિરમિટિયાઓ પરનો કર મંજૂર કરાવવા માટે સર હેનરી બીન્સ અને મિસ્ટર બેસનનું ડેલિગેશન ભારત મોકલવામાં આવ્યું હતું. તે સમયે ભારતના વાઇસરોય કોણ હતા? ખૂબ મહત્વનો પ્રશ્ન આપણા માટે બને. અને તે સમયે ભારતના વાઇસરોય હતા લોર્ડ એલ્ગિન. અને જ્યારે એ લોકો અહીંયા ભારત આવે છે, લોર્ડ એલ્ગિનને વિનંતી કરે છે ભાઈ આ ખરડો મંજૂર કરવામાં આવે, અમે ગિરમિટિયા પાસેથી એટલી રકમ કર સ્વરૂપે લેશું. ત્યારે લોર્ડ એલ્ગિન તે બાબત સ્વીકારતા નથી કે ભાઈ 25 પાઉન્ડ જેટલી તમે જે રકમ લેવા માંગો છો તે ખૂબ વધારે રકમ છે. આખરે લોર્ડ એલ્ગિન 3 પાઉન્ડ રકમ જેટલી કર લેવા ગિરમિટિયા પાસેથી તે બાબતને મંજૂરી આપે છે. ત્યારબાદનો આપણે સવાલ જોઈએ, સવાલ નંબર 7. ગાંધીજીએ રસપૂર્વક વાંચેલું પુસ્તક હિન્દુસ્તાન શું શીખવે છે ના લેખકનું નામ જણાવો. અહીંયા સવાલ પુસ્તકના નામમાં પણ સવાલ રહેલો છે કે હિન્દુસ્તાન શું શીખવે છે, અને આ પુસ્તકના લેખક છે મેક્સ મુલર. ત્યારબાદનો આપણે સવાલ જોઈએ, સવાલ નંબર 8. ગાંધીજીએ વાંચેલા પુસ્તકો વોટ ટુ ડુ એટલે કે ત્યારે કરીશું શું અને ગોસ્પેલ્સ ઇન બ્રીફના લેખક કોણ છે? તો આ એક એવા લેખક કે જેને ગાંધીજીના જીવનમાં ઘણું બધું મહત્વ છે, કે જેને ગાંધીજીનું જીવન બદલ્યું છે, તેવા લેખક એટલે લિયો ટોલ્સ્ટોય. તો આ બંને પુસ્તકો લિયો ટોલ્સ્ટોય એમના દ્વારા લખવામાં આવેલા છે. ત્યારબાદનો સવાલ નંબર 9. ગાંધીજી આફ્રિકામાં કોંગ્રેસના કેળવણી મંડળનું મંત્રીપદ કયા વ્યક્તિને સોંપી 1896માં ભારત આવ્યા હતા? 1893માં તેઓ અહીંયાથી જાય છે
ત્યારે 1896 તેને ભારત આવવું હોય છે, પણ ત્યાં સંસ્થાની સ્થાપના થઈ ચૂકી હતી. તો આ કેળવણી મંડળનું મંત્રીપદ કોને સોંપવું? તો તેમણે એ મંત્રીપદ મરહુમ આદમજી મિયા ખાનને સોંપ્યું હતું અને તે ત્યારબાદ ભારત પધારેલા. ત્યારબાદનો આપણે 10મો સવાલ જોઈએ. ગાંધીજી 1896માં આફ્રિકાથી ભારત આવ્યા ત્યારે કયા જહાજમાં બેસી ભારત આવ્યા હતા? અહીંયા જહાજનું નામ આપણે યાદ રાખવું જરૂરી છે. તો એ જહાજ છે પોંગોલા સ્ટીમરની અંદર તેઓ બેસી ભારત પધારેલા 1896ની સાલમાં. ત્યારબાદનો 11મો સવાલ જોઈએ. ગાંધીજીએ ઉર્દુ ભાષાનું જ્ઞાન કઈ જેલમાં આગળ વધાર્યું હતું? તેમણે ઉર્દુ ભાષાનું જ્ઞાન વિશે વધુ માહિતી મેળવવાની ઈચ્છા થઈ, તે જ્ઞાન વધારવાની ઈચ્છા થઈ, તો આ જ્ઞાન તેમણે યેરવાડા જેલની અંદર વધારેલું, ત્યાં વધુ ઉર્દુનો અભ્યાસ તેમણે કરેલો હતો. ત્યારબાદનો 12મો સવાલ આપણે જોઈએ. ગાંધીજી ઈસવીસન 1896માં હિન્દુસ્તાન આવ્યા ત્યારે કયા બંદરે ઉતર્યા હતા? એ બંદરનું નામ જણાવો. તો આપણને થતું હોય છે ભાઈ મુંબઈથી જતા હોય છે, મુંબઈ પરત આવતા હોય છે, પણ આ વખતે 1896માં જ્યારે તેઓ હિન્દુસ્તાન આવે છે આફ્રિકાથી, ત્યારે કોલકાતા બંદરે ઉતરે છે અને કોલકાતાથી પછી ટ્રેન મારફતે મુંબઈ જતા હોય છે. તેમાં પણ પ્રયાગ સ્ટેશને તેમની ટ્રેન ચુકાઈ જાય છે. તો આ એક મહત્વની બાબત છે આપણા માટે. ત્યારબાદનો 13મો સવાલ આપણે જોઈએ. ગાંધીજીએ આફ્રિકામાં રહેતા હિન્દીઓની સ્થિતિનો ચિતાર રજૂ કરતું ચોપાનિયું લખ્યું હતું, જે લીલા ચોપાનિયા તરીકે પ્રસિદ્ધિ પામ્યું. તેમણે તે ચોપાનિયું ક્યાં લખ્યું હતું, કયા શહેરમાં લખ્યું હતું? તો યાદ રાખો, તે ચોપાનિયું તેમણે રાજકોટ શહેરની અંદર લખ્યું હતું. બાબત શેને લગતી છે? તો કે આફ્રિકામાં રહેતા હિન્દીઓની સ્થિતિને લગતી. તેઓ જ્યારે 1896માં ભારત પધાર્યા ત્યારે રાજકોટ શહેરની અંદર તેમણે આ ચોપાનિયું લખ્યું હતું, જેનું પુઠ્ઠું જે હોય તે લીલા રંગનું હતું. એટલા માટે થઈને તે લીલા ચોપાનિયા તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે. ત્યારબાદનો સવાલ આપણે જોઈએ. સવાલ નંબર 14. અંગ્રેજોનું કયું રાષ્ટ્રગીત ગાંધીજી પણ ગાતા હતા? તો આ રાષ્ટ્રગીત છે ગોડ સેવ ધ કિંગ, કે જે રાષ્ટ્રગીત ગાંધીજી દ્વારા પણ ગવાતું હતું. ત્યારબાદનો છેલ્લો સવાલ. ગાંધીજી મુંબઈમાં સર ફિરોઝ શાહ મહેતાને મળવા ગયા હતા. આ ફિરોઝ શાહ મહેતાને કયા ઉપનામ કે કયા વિશેષણો મળેલા છે? તો એ મુંબઈના સિંહ, બી મુંબઈના બેતાજ બાદશાહ, સી મુંબઈના શેઠ અને ડી એ અને બી બંને. ત્યાં આપણો સાચો જવાબ છે ડી, એ અને બી બંને ફિરોઝ શાહ મહેતાને મુંબઈના સિંહ અને મુંબઈના બેતાજ બાદશાહ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન ઓફ ધ ડે. ગાંધીજીની ગોપાલકૃષ્ણ ગોખલે સાથે સૌપ્રથમ મુલાકાત કઈ જગ્યાએ થઈ હતી? તો એ બનારસ હિન્દુ યુનિવર્સિટી, બી મુંબઈ યુનિવર્સિટી, સી ફર્ગ્યુસન કોલેજ અને ડી સાવિત્રીબાઈ ફુલે યુનિવર્સિટી. જો આપ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો ઉત્તર જાણતા હો તો આપ અમને વોટ્સએપ કરી શકો છો. અમારો વોટ્સએપ નંબર છે 9099096116. આ પ્રશ્નનો સાચો ઉત્તર આપનાર 3 લકી વિજેતાઓને વર્લ્ડ બોક્સ પરિવાર તરફથી 100 રૂપિયાની ઇનામી રાશિ એનાયત કરવામાં આવશે. આ સાથે આપણે એક નમ્ર વિનંતી છે કે જ્યારે આપ અમને ઉત્તર મોકલો છો ત્યારે આપનું પૂરું નામ તથા આપના શહેરનું નામ અચૂક લખજો. થેન્ક યુ વેરી મચ દોસ્તો.